સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનો ષડયંત્ર છે। સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રોશ વ્યક્ત કરી રહ્યા અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કરી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલાના જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવાના બાબુભાઈ સોલંકી, વિહિપના સાવરકુંડલા અધ્યક્ષ જમીનભાઈ તેમજ મંત્રી જતીનભાઈ ઠાકર તેમજ બજરંગ દળના સંયોજક અરુણભાઈ ગોંડલિયા, સહસંયોજક ભાવિનભાઈ ગોરડિયા, કિશનભાઈ જાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન કર્યું કે હિન્દુ સમાજ હિંસક છે, એ આકસ્મિક કરેલું નિવેદન નથી, આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે, આર્થિક મોરચે, વિદેશ મોરચે, એને આંતરરાષ્ટ્રીય જે છે શક્તિઓ છે એ પાછા પાડવા માટે ઇન્ડી ગઠબંધનનો ઉપયોગ કરી રહ્યા છે। આની પહેલાં પણ હિન્દુઓને મેલેરિયા, ડેન્ગ્યુ આવા શબ્દોથી અપમાન કરવામાં આવ્યું છે। વારંવાર કરવામાં આવતા પ્રયોગ કોઈ સંયોગ નથી, પણ આ એક હિન્દુઓની એકતાને, હિન્દુસ્તાનને તોડવા માટેનો કાવતરાનો એક ભાગ છે। અને રાહુલ ગાંધી આવો નવો આપણો એક કાવતરાખોર દગાબાર મિર્જાફર છે, એને તાત્કાલિક સંસદમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ અને એની સામે સમસ્ત હિન્દુઓએ કોંગ્રેસને જાકારો આપવો જોઈએ, એવી સમસ્ત સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજની લાગણી છે અને માગણી છે। જય જય શ્રી રામ। દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે, તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે રિદ્ધિ સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ। તેમજ ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ। અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકત્રિત થયા છીએ।